નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 25 પ્રશ્નો જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? ઓપ્શન એ શ્રી નીલમ સંજીવ રેડ્ડી, ઓપ્શન બી શ્રી ચિમનભાઈ પટેલ, ઓપ્શન સી સુશ્રી શારદા મુખર્જી, ઓપ્શન ડી શ્રી મોરારજી દેસાઈ. તો જવાબ આવશે ઓપ્શન સી સુશ્રી શારદા મુખર્જી. બીજો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઓપ્શન એ સ્મૃતિ ઈરાની, ઓપ્શન બી આનંદીબેન પટેલ, ઓપ્શન સી હરકુંવર શેઠાણી, ઓપ્શન ડી ઇન્દુમતીબેન શેઠ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્દુમતીબેન શેઠ. ત્રીજો પ્રશ્ન, દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? ઓપ્શન એ 12 માર્ચ 1929, ઓપ્શન બી 12 માર્ચ 1930, ઓપ્શન સી 12 માર્ચ 1931, ઓપ્શન ડી 12 એપ્રિલ 1930. તો જવાબ આવશે ઓપ્શન બી 12 માર્ચ 1930. ચોથો પ્રશ્ન, ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલીને બન્યો છે? ઓપ્શન એ ગુર્જર પ્રદેશ, ઓપ્શન બી ગુર્જર રત્રા, ઓપ્શન સી ગુર્જર દેશ, ઓપ્શન ડી ગુર્જર ભૂમિ. તો જવાબ આવશે ઓપ્શન બી ગુર્જર રત્રા. પાંચમો પ્રશ્ન, કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? ઓપ્શન એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ઓપ્શન બી જયદેવ, ઓપ્શન સી મૂળરાજ સોલંકી, ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. તો જવાબ આવશે ઓપ્શન એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં તામ્રકાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિના કેટલાક સ્થાન મળ્યા છે? તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? ઓપ્શન એ જુનાગઢ જિલ્લો, ઓપ્શન બી અમદાવાદ જિલ્લો, ઓપ્શન સી સુરેન્દ્રનગર જિલ્લો, ઓપ્શન ડી ભાવનગર જિલ્લો. તો જવાબ આવશે ઓપ્શન સી સુરેન્દ્રનગર જિલ્લો. સાતમો પ્રશ્ન, સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? ઓપ્શન એ કટોકટી 1975, ઓપ્શન બી અયોધ્યા આંદોલન, ઓપ્શન સી ભૂકંપ 2001, ઓપ્શન ડી મોગલ આક્રમણ. તો જવાબ આવશે ઓપ્શન એ કટોકટી 1975. આઠમો પ્રશ્ન, રવ દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે? ઓપ્શન એ ઝંઝાવાત, ઓપ્શન બી ગ્રામલક્ષ્મી, ઓપ્શન સી ભારેલો અગ્નિ, ઓપ્શન ડી દિવ્યચક્ષુ. તો જવાબ આપશે ઓપ્શન સી ભારેલો અગ્નિ. નવમો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન એ ઈસવીસન 1929, ઓપ્શન બી ઈસવીસન 1922, ઓપ્શન સી ઈસવીસન 1928, ઓપ્શન ડી ઈસવીસન 1930. તો જવાબ આવશે ઓપ્શન સી ઈસવીસન 1928. દસમો પ્રશ્ન, ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ આનંદીબેન પટેલ, ઓપ્શન બી કેશુભાઈ પટેલ, ઓપ્શન સી વિજયભાઈ રૂપાણી, ઓપ્શન ડી છબીલદાસ મહેતા. તો જવાબ આવશે ઓપ્શન સી વિજયભાઈ રૂપાણી. 11મો પ્રશ્ન, ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરનું પુનઃસ્થાપના કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો? ઓપ્શન એ કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી રતુભાઈ અદાણી, ઓપ્શન ડી જામ સાહેબ. તો જવાબ આવશે ઓપ્શન બી સરદાર પટેલ. 12મો પ્રશ્ન, ગુજરાતના ગૌરવ સમાજ જમશેદ તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? ઓપ્શન એ નવસારી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી વલસાડ. તો જવાબ આવશે ઓપ્શન એ નવસારી. 13મો પ્રશ્ન, ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્ર પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરુદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. પહેલું પ્રજાહિતવર્ધક સભા, તો તેની સામે આવશે ઉકાભાઈ પ્રભુદાસ. બીજું બોમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા, તેની સામે આવશે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. ત્રીજું નવજીવ સાપ્તાહિક, તેની સામે આવશે મોહનદાસ ગાંધી. ચોથું ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, તેની સામે આવશે શ્યામજી કૃષ્ણ વર્મા.
14મો પ્રશ્ન, સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7, ઓપ્શન ડી 8. તો જવાબ આવશે ઓપ્શન સી 7. 15મો પ્રશ્ન, આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો. ઓપ્શન એ રાજેન્દ્ર શુક્લ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી વિનોદ જોશી, ઓપ્શન ડી હર્ષબ્રહ્મ ભટ્ટ. તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. 16મો પ્રશ્ન, કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઓપ્શન એ જહાંગીર, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી ઔરંગઝેબ, ઓપ્શન ડી બહાદુર શાહ ઝફર. તો જવાબ આવશે ઓપ્શન સી ઔરંગઝેબ. 17મો પ્રશ્ન, ઈસવીસન 1423માં અહેમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી રાજકોટ. તો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ ડભોઈનો કિલ્લો ચોલાદેવી, ઓપ્શન બી ભદ્રનો કિલ્લો અહેમદ શાહ, ઓપ્શન સી રુદ્રમહાલે મૂળરાજ સોલંકી, ઓપ્શન ડી કુંભારિયાના દેરા વિમલ મંત્રી. તો જવાબ આવશે ઓપ્શન એ ડભોઈનો કિલ્લો ચોલાદેવી. 19મો પ્રશ્ન, દેવગિરીમાં કોનું શાસન હતું? ઓપ્શન એ ચાલુક્યોનું, ઓપ્શન બી રાષ્ટ્રકૂટોનું, ઓપ્શન સી યાદવોનું, ઓપ્શન ડી ચોલવંશનું. તો જવાબ આવશે ઓપ્શન સી યાદવોનું. 20મો પ્રશ્ન, કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાની ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી હુમાયુ, ઓપ્શન સી જહાંગીર, ઓપ્શન ડી ઔરંગઝેબ. તો જવાબ આવશે ઓપ્શન સી જહાંગીર. 21મો પ્રશ્ન, અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી મોરારજી દેસાઈ, ઓપ્શન સી રાજીવ ગાંધી, ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો જવાબ આવશે ઓપ્શન બી મોરારજી દેસાઈ. 22મો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી નન્હાલાલ, ઓપ્શન સી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી ગોવર્ધન રામ ત્રિપાઠી. તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીજી. 23મો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ઓપ્શન એ કેશુભાઈ પટેલ, ઓપ્શન બી આનંદીબહેન પટેલ, ઓપ્શન સી ચિમનભાઈ પટેલ, ઓપ્શન ડી છબીલદાસ મહેતા. જવાબ આવશે ઓપ્શન સી ચિમનભાઈ પટેલ. 24મો પ્રશ્ન, કયા રાજાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું? ઓપ્શન એ મૂળરાજ પહેલો, ઓપ્શન બી કરણ વાઘેલા, ઓપ્શન સી કર્ણદેવ સોલંકી, ઓપ્શન ડી ભીમદેવ પહેલો. તો જવાબ આવશે ઓપ્શન ડી ભીમદેવ પહેલો. 25મો પ્રશ્ન, ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી દાંડી, ઓપ્શન ડી કોચરબ. તો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. તો મિત્રો આ હતા આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળશું નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે. જય હિન્દ, જય ભારત.